હાય. બરોબર છે બરોબર છે. જય હો ગાઈઝ, હું છું એરી અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ, તો હું અત્યારે તૈયાર થઈને જાઉં છું મારા માછીની ત્યાં વાડીએ. થોડુંક સપટીક કામ છે, એ પતાવતા આવું. અને અત્યારે વરસાદનું વાતાવરણ છે તો ત્યાં મજા આવશે, એક નંબર હશે લોકેશન ને બધું મજા આવે એવું છે, લીલું. તો આજના બ્લોગમાં મજા આવવાની છે, તમે જોડાયેલા રહ્યો. કેવી મજા આવે છે અહીંયા, શું છે શું નહીં, એ બધું જાણવા જોવા જઈ. કેટલા દિવસથી નથી ગયો, હાલો આ જઈ છીએ. હાલો, અત્યારે હું એક્ટિવા લઈને જાઉં છું ને મારા પપ્પા ત્યાંથી મારે પાછું એક્ટિવાને દઈને સ્પ્લેન્ડર લઈને પછી હું જવાનો છું. તો હાલો હવે નીકળી જાય. તો ગાઈસ, મારા પપ્પાને એક્ટિવાની ચાવી આપીને સ્પ્લેન્ડરની ચાવી મેં લઈ લીધી છે. ગાઈસ, અત્યારે એક નંબર વાતાવરણ છે, કેવી મજા આવે છે. અત્યારે ગાડી લઈને જતા ની એવી મજા આવે ને વાત પૂછો. મજા જ આવે રાખે. આવા વાતાવરણમાં એક પાછળ સુંદર કન્યા બેઠી હોય અને ઈ જાતા હોય લોંગ ડ્રાઈવમાં, કેવી મજા આવે. પણ આપણા ભાગમાં એવું કઈ છે નહીં ભાઈ, લઠ્ઠાવ જ બેઠા હોય, બબે ત્રણટા ઠપકા રહે કાર્ય. કન્યા તો આપણા ભાગમાં છે નહીં. મને ખબર કેદી લગ્ન થાય કેદી ઘરવાળીને પાછળ બેહાડી જાય લોંગ ડ્રાઈવમાં. સપનું જ રહી જાય એવું લાગે છે મને ભાઈ. હું વાડી આવી ગયો છું અને હાલો હું તમને નજારો બતાવું ખાલી વાડીનો. અહીંયા છે ને ઝટકા મશીન, મજા આવે. જો તો અહીંયા માંડવી વાવી છે, જો કેવું જોરદાર લાગે. હા એકદમ લીલું. જો હાલો હજી ઉપર જઈએ આપણે, ઉપર જોવાનું બધું, ડુંગરા ઉપર જઈને બધું જોઈએ કેવું લોકેશન ને કેવું વાતાવરણ છે. અહીંયા માંડવી વાવી છે, આ ઉપરની સાઈડ કપા વાવ્યો છે ભાઈ. અત્યારે તો વાડીએ છે ને, વાડી બાજુ છે ને ચોમાસામાં જવાની મજા આવે. ખબર એમ તો વાડી આવવાની આમ ન મજા આવે, કેમ કે નીકળો ગારો થઈ ગયો હોય ને તો પગ છે ને આખા ગારો થઈ જાય, એટલે વાડી આવવાની મજા ન આવે ચોમાસામાં. આમ ન મજા આવે, પણ આમ તો બહુ મજા આવે, કેમ કે જે લીલું વાતાવરણ હોય ને એ જોવાની મજા જ અલગ છે ભાઈ. એ તારે ને શાંતિ હોય, લીલું વાતાવરણ હોય ને એમ લાગે અહીંયા જ બેઠા રહી. હાલો હજી ઉપર જઈને પછી જોઈ કેવું વાતાવરણ છે એ. તો ગાઈસ, આ જો વાતાવરણ જો કેવું જોરદાર છે, આ લોકેશન જો. એકદમ લીલું એમ લાગે અહીંયા જ બેઠા રહી, આખો દિવસ અહીંયા બેઠા રહી, ખાવા પીવાનું બધું અહીંયા મજા જ આવે રાખીએ. અત્યારે તો આશા એવી છે કે બાજુમાં કદી મસ્ત સુંદર છોકરી હોય કે ઘરવાળી હોય, પણ અત્યારે તો બાજુમાં કૂતરું છે. કૂતરું છે બાજુમાં, અત્યારે એવી જિંદગી થઈ ગઈ છે અત્યારે. હા એવી મજા આવે ચોમાસામાં છે ને, વાડીએ જ વ્યૂ ભાઈ. હજી અહીંયા કંઈક વાવવાનું બાકી છે, એ ક્યારે વાવે એ કોને ખબર. જો આ બધી છે ને કલમો છે, એ 1 2 3 4 5 હજી આગળ લાઈન છે, 6 થી 7 તો કલમો છે ખાલી અહીંયા. એ તારા નીકળ્યું ગામમાં તો ધબાધબી નીકળ્યું, ટી પી ટ્રક ને 4 વ્હીલર ને. અહીંયા તો કાંઈ નહીં, તારે શાંતિ નિરાતે. હાલો કૂવો જોવા જઈએ. આ વરસાદ 1 2 દિવસ આવ્યો છે ને, સારા મારો વરસાદ આવ્યો, જોઈ કૂવામાં કેટલું પાણી આવ્યું છે. એ કદાચ તો આખો જ ભરાઈ ગયો છે, જોવા જઈએ. હાલો પૂંછડી ઊંચી કરીને બધું પૂછો. અહીંયા કૂવો છે, જો કેટલું પાણી ભરાણું છે. ઓ ભાઈ, આખો કૂવો ભરાઈ ગયો પેલા જ વરસાદમાં. હવે તો આખો ઉનાળો ઉપાધી ને કેટલું છે. હા ભાઈ, આઘા રહેવામાં મોબાઈલ વિયો જાય ને તો જતા આજે રાવણો છે. હા, રાવણા બધા ખરી ગયા છે પવનના કારણે. જો કેટલા બધા ખરાબ થઈ ગયા.
કેટલો પાણી ભરાઈ ગયું કૂવામાં, આખો કૂવો પાણીનો ભરાઈ ગયો. હજી તો શરૂ થયું છે સોમાં હું ત્યાં ભરાઈ ગયો. હજી તો આખું 2 મહિના પછી તો એમ લાગે આવતા સોમાં સુધી કૂવામાં પાણી નહીં ખૂટે, એટલું પાણી ભરાઈ ગયું છે. તો ગાઈસ એ સપ્ટિક કામ એટલું જ સપ્ટિક કામ હતું. એક પોપૈયું છે અને બીજા કંઈક થોડાક રીંગણા છે. પછી એટલું નાનું એવું કામ હતું ને એ હાટું જ હું આવ્યો હતો ખાલી. હાય કેટલું મસ્ત ને શાંત વાતાવરણ છે. તો ગાઈસ હવે કામ પતાવી અને વાતાવરણ જોવાય ને એ તારે શાંતિ ઘડીક બેઠો, મજા આવી. હવે જઈ ઘરે, પાછી માથાકૂટું દેકારો ધબા ધબી એની અંદર પાછા પ્રવેશવા જઈ. ગાડી આવી તો થોડીક શાંતિ થાય, થોડીક મજા આવે. પાછા ઘરે જઈ થતું ઈ હાલો તો હવે જઈ ધીમે ધીમે ઘરે. તો ગાઈસ હવે હું આવી ગયો છું ઘરે. આ તો આપણો નાનો એવો બ્લોગ. મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હાલો મળીએ હવે નવા બ્લોગમાં. બાય બાય.